કલાક અરે ઉભા રહ્યો અરે અમારે ખાઈ લીધું અમારે હજી 7 વાગ્યા 8 વાગ્યામાં નાના પડી ગયા. ક્યાં જમવાનું? ઓછા લાડવા ખાજો. બે જવાનું હોય અમારે ખાઈ જેવો તલાનો ખાઈ દાબવા ન મનતા બધું હું નો કહેતો ઓછું ખાઈને આવજો. હા પછી કે ઓહો હોય છે લાડવા ખાવાના એમ ને લાડવા એમ એમની પર તમે નો આવો તું વાંધો તો બાને એકને મોકલાય ને બેનું કીધું બે જવું પણ નો જવાય એકને જ જવાય. તો લખાવો ને લખાવત ખરી ને. અમારે ભાણિયાનું એટલે અમારે આવવું પડે ને ભાઈ. અહીંયા આવ હાલે અહીંયા આવ તું કેટલા સમય પછી મારી પાસે આવ્યું. અહીંયા હરખું મલ આજ તો મિલાવ યાર મારા ભાઈ મારા કલેજા. ગાઈસ આ બિચારું કેટલા દિવસ પછી માં ડેલી અંદર ગયું. જો ક્યાં જાય એ અહીંયા ઊભું રહ્યો છે ને પગ ભાંગી ગયો બિચારાનો યાર. એક તો હફણા નો રે ને હમો કરાય આવો હાનો પગ. હજા ચેકિંગ કરીએ મેં બધું હરખું કર્યું. જા જોઈ લ્યો આપણા પપ્પાની ધનનો ચાલુ થઈ ગયો. પાછી વરસાદની સિઝન હોય તો ચાલુ થઈ જાય. આને કહેવાય સ્ટ્રોંગ ગાડી કહેવાય. આને કેવી સ્ટ્રોંગ મજબૂત. જોઈ લ્યો બાકી ખેંચ આમાં મીટર જતું હોય. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ એન્ડ સ્વાગત છે. રામ રામ બધાને. અત્યારના પોરમાં હું નાના બધાને ક્યાં મૂકવા જાઉં ખબર હે? આમાં મૂકવા જાઉં આશ્રમમાં. એનું નામ જ નારાયણ આશ્રમ હે ભાઈ. ત્યાં એના રિલેટિવનું જમવાનું છે ને ત્યાં જોયું નથી મૂકી જાય. અહીંયા જો અહીંયા જવાનું દેખાય સિસ્ટમ. ટિફિન ભરતા જો મારે હાટું આયલી ભાઈ સીપીને દીકરીને ટિફિન ભરતા ગુવરો છે જમવા જઈએ ગાઈસ. જમવા તો હજી નથી જતા પણ સંબંધ સાચવવા જઈએ સંબંધ. અહીંયા જો મોટરું પડી. હા તો જાઓ વયા જાઓ હવે ન થવું. જાઓ મોટરું પડી વાળો ભાઈ સાહેબ. તડકો નીકળો ભાઈ તડકો. 3-4 દી પછી તડકો નીકળો ને ભાઈ તડકો હું કામ નીકળો ભાઈ? મારે વિડીયો બનાવવા હાટું યાર વરસાદ જોઈએ ફૂલ. અને 3 દીથી હું વાટ જોઉં છું કે ભાઈ ફૂલ વરસાદ આવ્યો તો આપણે એ વિડીયો બનાવી નાખી. પણ નહીં, આજે ભગવાને તડકો આપ્યો. આમ તો જો પણ આકરો તડકો આપ્યો આકરો. જોયું બાકી અહીંયા તડકો છે અને વરસાદ અંધારો છે ને બાકી કામકાજ કાંઈ વાંધો નહીં. ભગવાન છે આ તો ભાઈ ગમે એ કરી નાખે ગમે ત્યારે. મમ્મી નાના નાની પછી નાનાના ભાઈ પછી ભાઈના એ બધા વયા ગયા ભાઈ નારાયણ આશ્રમમાં લાડવા દાબવા. અને હું એકલો અહીંયા ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. હમણાં ગુજ્જુ આવે છે તો અમે કરી નાખીએ અમારું ફટાફટ શૂટ પતાવી નાખશું. શૂટ પતાવીને ભાઈ કરશું એડિટિંગ. પછી એ ઘણા કામે મારે મારા કાકાને ઘરે ખબર કાઢવા જાઉં ને મારા કાકાની થોડીક તબિયત ડાઉન એટલે ત્યાં જાવું આપણે. બાકી અત્યારમાં કાંઈ કામ હે નહીં. ગુજુની વાટ જવું આવે એની વાટ જોઉં છું એટલું કામ હે મારી ખાલી. બાકી તડકો તો ભાઈ કદનો લાગે. ઓમ તો તડકે રહેવું જોઈએ કારણ કે ભાઈ તડકે તમે જેમ ઓછો તડકો ખાવ ને એમ તમારામાં શું કહેવાય ભેજ ચડી જાય સમજ્યા. એટલે ભેજ હૂકવું છું. જો હમણાં પરસેવા સ્વરૂપે ભેજ મારો હુકા હે. મજાક કરું જસ્ટ કિડિંગ ભાઈ. વિટામિન ક્યુ વિટામિન જી હોય મને ભૂલી ગયો ઈ કાઢી છે. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ઘડીક વાર વિટામિન જી હોય ખાઈ લઉં પછી કરી આગળની કાર્યવાહી. બાકી તમારો ભાઈ આજે કેવો લાગે કમેન્ટમાં કહી દેજો. સ્માડી લાગે થોડોક સ્માડી. અહીંયા જો થોડીક 2-3 મોવર દાઢુડી ઉઈ ગઈ હતી ને દાઢુડી એ આજે જો રિમૂવ કરી નાખી. હું રીલ્સમાં બધે જોતો મેં કીધું આ તો જો ખરાબ લાગી. એક કોઈ બે 980 ને એવું મોવાર અમે કીધું પછી આજે ઉડાડી નાખ્યા. મસ્ત એકદમ ચીકણું કરી નાખ્યું બધું. આ એ હાલે બસ આ હેઠે બટન હોય એનું ઉપર અહીંથી બટન હોય એનું કેમ ત્યાંથી હેઠો આવી છે. આ પોસાડવો જ છે. એ તું પાડમાં ને યાર આમ રેવા દો ને યાર. અહીં એક તો ટેક આવતો જો પાડી નાખ્યો. હાલ ચાલો ટેક આવી ગયો. હવે તું સુઈ જા. હાલે દફનાવી દો એટલે સિનેમેટિક માં સીન લઈ દેતો. હાલ તો હજી ચડતો હોય હજી ચડે હે. આપા સિનેમેટિક માં હોતા ડાલ ઈ ચડાવી લે. હું ને પ્રીટલો એટલે કોકના થૂક માં ગયો આ એલા. ખાઈ પીને ઓલ સેટ. નાઈ ધોઈને ઓલ સેટ ની બદલે ખાઈ પીને રેડી. હાલો બસ ખાઈ પીને ડંગરો ભરાઈ ગયો અંદરનો. હવે અમે જઈએ ભાઈ SBI બેંકે કારણ કે આપણા સોહિલભાઈ છે ને એને ખોલાવવું હોય ખાતું. વચમાં અમે અમારે થોડુંક સિસ્ટમ થઈ ગઈ. આમાં ભાઈ બધું હવા નથી વાયલામાં. જો પંચર લાગે જો
હાલો ભાઈ પહોંચી ગયા પૂરા આવ્યા જેકાભાઈ ત્યાં જવા દો હાલો જોઈ લો ગાઈસ અમારો ઓફિસનો કેમેરો જોઈ લ્યો બધા આખું કામ કરે છે ને ના અહીંયા કામ નથી કરતા આખું તમારે ખાતા ખોલી પૈસા નાખવા કેટલા પૈસા ટ્રાન્સફર કરવા હે કયો અહીંનો મેનેજર હું મિનિમમ કેટલા રૂપિયા રાખશો બીજા ટેબલ હોય છે 2 રૂપિયા વાળા કમાવાળા નહીં આમાં બોલવાનું ટ્રેન લેવા જવું ગાઈસ આ ઓલો હે ગંજી પતો બહુ રમે આ ગંજી પતો એ કેટલી વાર હવે આઈ તમારી ઠમને બહુ વાર દોઢ મહિના તો ફૂલ આમદ બાપાની વાડીઓમાં જે રમી આવે અને પછી અત્યારે ટ્રેડિંગ બાપ દીકરો ન્યા છે ટ્રેડિંગ કીધું ઉપર બોલતા નહીં આમાં બતાવતો નહીં પ્રમોશન નથી નામ નહીં બોલવાનું કાપી નાખ્યું કાપી નાખ્યું અમે ગાઈસ ખાતું ખોલાવા આવ્યા કારણ કે ભાઈને અમારે પેલા સ્કેમ થઈ ગયો હતો ને એટલે ભરો નથી કરવા જેવું ખાતામાં રેડી દો ખાઈ બંને ખાતું ખોલાવી નાખી દેજો 1 2 3 ખોલો એમાં કેમાં ક્યાં મારા ખાતામાં તમે મેંડો ક્યાં આવ્યું શેર ટ્રાન્સફર માર દેજો આવડે ને ચાલો નીચે તો રેડી હાલો ઓકે ગાઈસ સિસ્ટમ ખેંચો ગાઈસ સોહિલભાઈ ના જો સોહિલભાઈ ઓલરેડી એસબીઆઈ સોહિલભાઈ थोड़ी देर और बैठ जाओ थोड़ी देर में आता हूँ थोड़ी बार बैठ मेरा बैठ यहाँ से ओबड़ा LCX સ્પ્લેન્ડર તે રોડ વેજ ઓર રોડ વેજ તે કાણા જોયું ભાઈ બને સ્પ્લેન્ડર જોવો તમે સિસ્ટમ ખેંચું ખેંચ થઈ ગયું વાહ સિસ્ટમ બસ સિસ્ટમ ક્યાં ખાઈ જવું તો પ્રેન્ક થઈ ગયા ની ખબર નથી મોએ 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 लग गए कितना खुश हो रहा है देख 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 कितना खुश हो रहा है दीपक હા મને હવારે જ રીલા ગાડી આવી અમને ફોન એમ જ ન આવ્યો તમે જાવું ઘરે ઘરે આવ્યો હે ઘરે જવું હું કલાક ભાઈ બન કે તડતડિયા કેમ બોલે યાર મને થયું નહીં જાદી વાર ખબર પડે કેમ અરે સિસ્ટમ સાફ કરો મેં તો ખાલી વાયર કાઢ્યો શું કામ કાઢવો જોઈએ એમની વાયર કાઢ્યો મેં એમાં તો પાણી આવી ગયું બોલ હેમંતભાઈ તો તમે કેમ કાઢી આકો છો હવે હેમંતભાઈ નો આવે ભાઈ ભાઈ સારું છે આ કાઢી દે ગમે એમ કરો ભાઈબંધ હવે ન ઉપડે પૂરું પાણી અડી ગયું કાકમાં નહીં ઓલા પ્લગમાં ઉભા રહ્યો ને કરીએ આપણે ચાલુ અરે ઉભા રહ્યો અરે ઉભા 5 મિનિટ તો ઉભા રહ્યો 5 મિનિટ ઉભા રહ્યો હું પાડ દઉં સાફ કરવો પડે કોરો કાપવો જોઈએ એના માટે એમ ન થાય આ વાયર નું કઈ ન હોય ને ઉભા રહ્યો હું પાડ દઉં કેમ બાકી ભાઈ બંધ હા થડે તો કાફી હે ખબર હે ખાલી હવે તમે ગમે ત્યાં જાવ હવે બંધ પડે તો કેવું કેવો હરકાઈ ગયા પ્રેમ થઈ ગયો ની ઓલો બંધ હતો એલા ઓલું હેઠે આપણે ખબર ચોક આવે એ બંધ કરી દીધો હતો પ્રેન્ક થઈ ગયો ભાઈ બંધ ઉપર પ્રેન્ક કાંઈ વાંધો નહીં ચાલુ થઈ ગયો એને હજી ખબર નથી કે એટલો કાક બંધ હતો આવા બાકી કરીએ એવો ત્યાં માથે બેન ચૂમ કરી